છે સાવરકુંડલા તાલુકાનું જૂના સાબર ગામ, જે સાવરકુંડલાથી આશરે 15 કિલોમીટર દૂર છે। જૂના સાબર ગામના માલધારી લોકો તેમજ ગામ લોકોમાં એક જ ભયનો માહોલ છે કે જે છે તે વન્ય પ્રાણીનો ડર। સાવરકુંડલાના જૂના સાબર ગામે વન્ય પ્રાણીનો એટલો તો ત્રાસ છે કે 2 દિવસ પહેલા જ દિલીપભાઈ દેસાઈ નામના વ્યક્તિને ફાડી ખાધાની શંકા છે। 2 દિવસ પછી જ મૃત છે તે દેહ નથી મળ્યો અને આખરે માત્ર હાડકાઓ જ મળ્યા છે। ત્યારે ગામ લોકો ફફડી રહ્યા છે કે અમારે ખેતી કરવી કે પશુ ચરાવવા। આખરે પશુઓનો મારણ બાદ પણ વન વિભાગ સહાય નથી આપતી, તેમજ અન્ય વન્ય પ્રાણીઓને અન્ય જગ્યાએ ખસેડવા માટે માલધારી લોકો છે તે પોતાની સંવેદના ઠાલવી રહ્યા છે। નાવલી ન્યૂઝની ટીમ જ્યારે ગામમાં પહોંચી ત્યારે આ લોકોના શું જવાબ છે તે ચોક્કસ આપણે જોયા રિપોર્ટમાં। ગામ જૂના સાવર, નામ છે કનુભાઈ લક્ષ્મણભાઈ, અટક છે રાઠોડ। આનો ત્રાસ છે એટલો તેની વાત જ નહીં। અને કપાસિયા અમે ખેડૂતની જમીન ભાગવી રાખી, કપાસિયા સોંપવા જઈએ તો હારે પોતાને જવું પડે 4 જણાને હારે। એ કપાસિયા સોંપી રહે ત્યાં સુધી બાવળિયામાં બેહવું પડે સામું। આથી મોટો ત્રાસ તો ક્યાંય નહીં હોય 18,000 ગામડામાં જૂના સાવર જેટલો। શું પ્રશ્ન બીજો આમ જનાવરનો કેવો વન વિભાગ શું કહે છે? વન વિભાગ જો અમારા છોકરાના 3 ઢોર માર્યા, આજ સુધી 1 રૂપિયો જ દીધો નથી। ખાલી આવે એટલે પોટા પાડીને લઈ જાય છે। તમારા ગામમાં જે ઘટના બની એમાં શું કહેવું? અમારા ગામનું અમે તો કંઈ મોટું સિંહ જ ખાઈ ગયા છે, અને તો જ આ 8 દીએ કટકા અમે અમારા ગામના આગેવાન છે, અમે છે આગેવાન, ગોતવા ગયા તે 100 જણા 8 દીએ જડ્યા છે, અને એ વેચના ટુકડા। હું રજૂઆત સરકારને કંઈ? સરકારને રજૂઆત પૂરેપૂરી છે। આ જનાવર અટાણે લઈ લે ને મોટો લાભ છે અમારે તો, નકર અહીંયા માલે નહીં રહે અને આ ગામની ખેડૂતની ખેતી તો 100% વણ પડી રહે। એક મૃત્યુ થયું છે, હવે બીજા મૃત્યુ અટાણે આજ દાળિયા કહેવા ગયા હતા, અમે પોતે આગેવાન જ થઈ તો એ કે દાળિયા નથી આવું, ત્યાં સોંપવામાં તમે કાંઈ હારે વાવ નહીં અને જનાવર હોય। હવે આ પ્રોબ્લેમ અટાણે ઉપડ્યો અમારે। સરકાર સરી જો તાત્કાલિક રાહત કરે તો અમારે મોટો ફાયદો છે। ને કે જો ખેડૂતો શું કહે, માંગણી શું કરે? મૂળ માંગણી એ છે જનાવર લઈ લે અહીંથી તો અમે ખેતર તો વાવી ગઈ। આ માલવાળાને પ્રોબ્લેમ છે એથી ખેડૂતને તો મને એમ છે કોઈ વાવવા નહીં આવે વણ। ગામમાં આવી જાય જનાવર? અરે કાલે જ હતા આખા ગામમાં વંડી ટપીને આ 3 ઢોર કાંઈ એમણે સીમમાં થોડા માર્યા છે, લઈને વયા જાય બારા, પછી એને તગડવાય નહીં જવાતું પાછું। તો વન વિભાગ કાર્યવાહી કરે તમારું? આ કાર્યવાહી એમ છે આ તાત્કાલિક લઈ લે, પાછા એ જનાવરના પોટા પાડી તો એને સાબુ એમ કે તમારે પોટા નહીં પાડવાના, તો અમારે હું બતાવવું એને? મુળુભાઈ રબારી, જૂના સાવર। માલ સારવા જઈએ, માલ ખાઈ જાય તો એને સંભાળ કોઈ લેતું નહીં। 3 ઢોર ખાઈ ગયા છે, એનો પતો જ નહીં, કાંઈ સમાચાર નહીં, કાંઈ નહીં। હવે સારવા જવા ઘરે રાખવા, આખો એની માથે ગદરા હાલે અમારે। વન વિભાગ શું કહે છે? હે, વન વિભાગ શું કહે છે? વન વિભાગ કાંઈ પૂછતા જ નથી, ગ્રુપ આખો લઈ જાય છે, કાંઈ જવાબ નથી આવતો। 3 ગાવો માર્યું, 1 ઠાંઠો માર્યો, એનું કોઈ સંભાળ જ નથી લેતા, લખીને વયા જાય છે, પતાકડા લેતા જાય, કોઈ પછી પૂછતું જ નથી કાંઈ। કોઈ સહાય મળી તમને? કોઈ વસ્તુ નહીં, 1 રૂપિયો નહીં। ગામમાં કેવો ત્રાસ જનાવરનો? ફૂલે ફૂલ, સીમમાં જવું 9 વાગે ઘરવું ને ગાડમાં ત્યાં વિચાર કરવો પડે। 8-9 જણા હોય તો એ થાય, નગર ખાય હતા પડખેથી આવીને ધ્યાન કેટલું રાખવું?